અતિભારે વરસાદના કારણે બનાસકાંઠા જિલ્લાનું સુઈગામ ડૂબ્યું। ભારે વરસાદને પગલે સમગ્ર ગામમાં જળતાંડવ, અનેક ઘર અને ખેતરો ડૂબ્યા। લોકો ગળાડૂબ પાણીમાં રહેવા મજબૂર। સુઈગામમાં સેવા માટે આવેલા લોકો હાઈવે બંધ રહેતા અટવાયા। ફૂડ પેકેટ સાથે આવેલા સેવાર્થીઓ અટવાયા। 5મા દિવસે પણ હાઈવે ગળાડૂબ। સુઈગામનું રૂપાણીવાસ ગળાડૂબ પાણીમાં। ગામના અનેક ઘરો પાણીમાં ગરકાવ થયા છે। ગામના લોકો હાઈવે પર રહેવા મજબૂર બન્યા છે। સુઈગામનું કોરેટી ગામ આજે પણ પાણીમાં જોવા મળ્યું। પાણી ન ઓસરતા ગામના લોકો મુશ્કેલીમાં મુકાયા। ગામ લોકોની હાલત કફોડી બની ગઈ છે। ગામમાં જવા માટે ટ્રેક્ટરનો સહારો લેવા લોકો મજબૂર બન્યા છે। બનાસકાંઠાના સરહદી ગામોના ખેતરો જળબંબાકાર થતા મગ, જુવાર સહિતના કઠોળના પાકો પાણીમાં ધોવાયા। કપાસ બળીને સાફ થતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો છે। સુઈગામ તાલુકાના ગામડાઓની હાલત હજુ પણ કફોડી। 4 દિવસ બાદ પણ કાણોઠી ગામ પાણીમાં ગરકાવ થયેલું છે। મકાનોમાં પાણી ભરાતા લોકો તંબુ બાંધી રહેવા મજબૂર બન્યા। મેઘ કહેરમાં મહાદેવ મેઘવાલનો પરિવાર રસ્તા પર આવ્યો। અડધી રાત્રે પરિવાર સાથે જીવ બચાવી ઘર છોડવું પડ્યું। વહીવટી તંત્રની નથી મળી રહી કોઈ મદદ। બનાસકાંઠાના સુઈગામ પંથકમાં 3 દિવસ બાદ પણ તારાજી। સુઈગામમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી હોવાના આકાશી દ્રશ્યો સામે આવ્યા। ખેતર, ઘર અને મેદાનોમાં બધે જ પાણી જોવા મળી રહ્યું છે। ભારે વરસાદ બાદ પૂરે થરાદમાં તારાજી સર્જી। અનેક સોસાયટીઓમાં જવાનો રસ્તો બંધ। કૃષ્ણનગર સોસાયટી વરસાદી પાણીમાં ગરકાવ થઈ। થરાદમાં જીવન જરૂરી ચીજ વસ્તુઓ માટે લોકોને ભારે હાલાકી। લોકો 4 ફૂટ વરસાદી પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા। થરાદમાં વરસાદ બંધ થયા બાદ પણ મુશ્કેલી। થરાદમાં 72 કલાક બાદ પણ પાણી નથી ઓસર્યા। થરાદની સરકારી કચેરીઓ બહાર કમર સુધી પાણી ભરાયેલા। પોલીસ સ્ટેશન, તાલુકા પંચાયતનો માર્ગ પણ જળતરબોળ। બનાસકાંઠામાં વીજ પુરવઠો પુનઃ શરૂ કરવા વીજ કર્મીઓની કામગીરી। જીવના જોખમે જીઈબીના કર્મીઓ કામ કરતા જોવા મળ્યા। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો। ગુલાબસિંહ રાજપૂતે અસરગ્રસ્ત વિસ્તારોને સહાય માટે માંગ કરી। પૂરગ્રસ્ત વિસ્તારોનો સર્વે કરી સહાય આપવાની માંગ કરવામાં આવી। બનાસકાંઠામાં આવેલા પૂર મુદ્દે સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે મોટાભાગનું રાજ્ય પાણીમાં ગરકાવ થઈ ગયું છે। ભાજપ સરકારે એક પણ નવો ડેમ બનાવ્યો નથી। બનાસકાંઠામાં અતિવૃષ્ટિનો મુદ્દો ગૃહમાં ઉઠ્યો। કોંગ્રેસ એમએલએના આક્ષેપ મુદ્દે ઋષિકેશ પટેલે કહ્યું કે હવામાનની આગાહી બાદ સરકાર સતર્ક બની હતી। 3 કરોડ જેટલા એસએમએસથી જાણ કરવામાં આવી હતી। વધુમાં કહ્યું કે એસસીઓસી ખાતેથી મુખ્યમંત્રી માહિતી લઈ રહ્યા હતા। જીએડી દ્વારા 5 અધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી। ઋષિકેશ પટેલે કહ્યું કે બનાસકાંઠાનું સમગ્ર તંત્ર કાર્યરત છે। 17 પુરુષ 5 સ્ત્રીઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું। 3148 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા। વિધાનસભા ગૃહમાં પાટણ બનાસકાંઠામાં થયેલી અતિવૃષ્ટિને લઈ કોંગ્રેસનો વિરોધ। વિધાનસભા ગૃહમાં કોંગ્રેસનો વિરોધ। તાત્કાલિક સર્વે કરી વ્યવસ્થા કરવા માંગ કરવામાં આવી। પોસ્ટર સાથે એમએલએ અમૃત ઠાકોર, કાંતિ ખરાડી વેલમાં ધસી આવ્યા। સરદાર સરોવર નર્મદા ડેમના 5 ગેટ ખોલવામાં આવ્યા। સરદાર સરોવર નર્મદા ડેમમાં 83,441 ક્યુસેક પાણીની આવક। ડેમમાં 95,290 ક્યુસેક પાણીની જાવક। ડેમની હાલની સપાટી 135.83 મીટર। ગુજરાત વિધાનસભાનું 3 દિવસનું ચોમાસું સત્ર પૂર્ણ। ગૃહમાં પસાર કરાયા 5 બિલ। જીએસટી અને કામદાર સુધારા બિલ કાયદા બનવા ભાણી। વર્ષ 2023-24ની રાજ્યની નાણાકીય સ્થિતિનો કેગ અહેવાલ ગૃહમાં રજૂ। વર્ષ 2023-24માં રાજકોષીય ખાદ્ય 23,493 કરોડની છે। આવક ખર્ચમાં વિસંગતતા પર કેગે ટિપ્પણી કરી છે। કેગના અહેવાલમાં જણાવાયું કે આવક અને બિન કર આવક અને કરવેરાની આવકમાં વિસંગતતા છે। રાજ્યના હિસ્સાની તબદીલી તથા ખર્ચમાં વિસંગતતા જોવા મળી। વર્ષ 2019-20માં મહેસૂલી પુરાંત 1945 કરોડ હતી। વર્ષ 2023-24માં મહેસૂલી પુરાંત 33,477 કરોડ થઈ છે। આવક અને ખર્ચનો તફાવત મહેસૂલી પુરાંતમાં પરિણમ્યો છે।
વર્ષ 2023-24 વેતન અને પેન્શન માટે 96,582 કરોડનો ખર્ચ થયો. નોડલ એજન્સીમાં 7,743 કરોડ વણ વપરાયેલા પડી રહ્યા. કેન્દ્રની રકમ પર રાજ્ય સરકાર પ્રમાણપત્ર જાહેર કરી શકી નથી. 24 વિભાગોને અપાયેલા નાણાં પર કેગ અહેવાલમાં ટિપ્પણી. વણ વપરાયેલી રકમને આવક તરીકે દર્શાવવામાં આવી. ખર્ચમાં ઘટાડાના બદલે અયોગ્ય રીતે હિસાબમાં દર્શાવાયા હોવાનો ઉલ્લેખ. રાજ્યની નાણાકીય સ્થિતિનો અહેવાલ વિધાનસભામાં રજૂ કરાયો. 2023-24 રાજ્યના ઘરેલું ઉત્પાદનમાં 10.48% વધારો થયો. રાજ્યની મહેસૂલી આવકમાં 11.71%, ટેક્સની આવકમાં 7.54% અને બિન કર આવકમાં 28.61% વધારો થયો. જીતુ વાઘાણીએ કહ્યું કે હિસાબ સમિતિએ 2 વર્ષમાં 6 અહેવાલ રજૂ કર્યા. વિધાનસભામાં 6 અહેવાલ રજૂ કરવાનું કામ પહેલીવાર થયું. કુલ 105 બેઠકો અત્યાર સુધી મળી છે. નાણાકીય શિસ્ત માટે અમે કામ કર્યું છે. શ્રમ રોજગાર મંત્રી બળવંતસિંહે કામદાર સુધારા વિધેયક બિલ ગૃહમાં રજૂ કર્યું. 48 કલાક કામ કરે તો સવેતન 3 દિવસની રજા મળશે. કામદાર ઓવરટાઈમ કરે તો ડબલ પગાર આપવો પડશે. 3 માસમાં 125 કલાક ઓવરટાઈમ કરી શકશે. કારખાના બિલ પર મંત્રી બળવંત રાજપૂતે કહ્યું કે રાજ્યમાં ચીપ અને ડ્રોન બનાવતી કંપની આવી. ગુજરાતમાં 100 કરતાં વધુ કંપની આવી. તમામ બાબતોની માહિતી લઈ 12 કલાકની મંજૂરી અપાઈ. 12 કલાકની નોકરીમાં સપ્તાહમાં 2 દિવસ રજા રહેશે. વિધાનસભામાં શિક્ષકોની ભરતીનો મુદ્દો ગુંજ્યો. ચિત્ર, સંગીત, વ્યાયામના શિક્ષકોની ભરતી કરવા માંગ. વ્યાયામના શિક્ષકોમાં પૂર્વ સૈનિકોની ભરતી કરવા માંગ ઉઠી. વિધાનસભામાં ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ગૃહમાં શિક્ષકોની ભરતીની માંગ કરી. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે કહ્યું કે ભરતી માટે કમિટી બનાવી છે. કમિટીની ભલામણોના આધારે ભરતી કરીશું. આરટીઈના બાળકો સાથે ભેદભાવનો પ્રશ્ન વિધાનસભામાં ઉઠ્યો. આરટીઈમાં પ્રવેશ મેળવતા બાળકો સાથે ભેદભાવ થતો હોવાનો કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે સવાલ ઉઠાવ્યો. અમદાવાદમાં 4 શાળા સામે ફરિયાદ મળી હોવાનો મુદ્દો શૈલેષ પરમારે ઉઠાવ્યો. શિક્ષણ મંત્રી ડિંડોરે જવાબ આપ્યો કે 4 શાળાઓ સીબીએસઈની છે. શિક્ષણ વિભાગ તેની તપાસ કરશે. જિલ્લા કચેરી દ્વારા નોટિસ પાઠવી સુનાવણી કરાઈ છે. આરટીઈના બાળકો સાથે ભેદભાવ થતો હોવાનો કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો આક્ષેપ. કહ્યું, અમદાવાદમાં આરટીઈના બાળકોને કેન્ટીનમાં નથી જવા દેવામાં આવતા. ઇતર પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેવા નથી દેતા. સરકાર માત્ર નોટિસ આપીને સંતોષ માની લે છે. ઇમરાન ખેડાવાલાએ વધુમાં કહ્યું કે મંત્રીએ સ્વીકાર્યું 4 શાળા સામે ફરિયાદ સામે આવી છે. સરકારે ગૃહમાં 4 શાળાના નામ જાહેર ન કર્યા. ચાંદખેડા એશિયન ગ્લોબલ સ્કૂલમાં ભેદભાવનો આક્ષેપ છે. આરટીઈ હેઠળ એડમિશન લેનાર બાળકો સાથે ભેદભાવ થતો હોવાનો કોંગી એમએલએ ઇમરાન ખેડાવાલાનો આરોપ છે. શિક્ષણ મંત્રીએ કહ્યું કે ભેદભાવ ન થાય તે માટે સવિશેષ તપાસ કરાઈ છે. ઇમરાન ખેડાવાલાનું નિવેદન ગેરવ્યાજબી છે. શિક્ષકોની ખાલી ભરતી મુદ્દે વિધાનસભામાં શિક્ષણ મંત્રી ડિંડોરે કહ્યું કે 6 થી 8ની બાબત કોર્ટમાં હોવાથી ભરતી વિલંબમાં પડી. કચ્છ માટે સ્પેશિયલ ભરતી કરવામાં આવી છે. વિધાનસભા અધ્યક્ષે ઉદ્યોગ વિભાગના અધિકારીઓનો ઉધડો લીધો. ઉદ્યોગ વિભાગનું બિલ મંત્રીએ ગૃહમાં રજૂ કર્યું. અધિકારીઓ હાજર ન રહેતા અધ્યક્ષે ગંભીર નોંધ લીધી. રાજ્યમાં સિંહોના મોતના આંકડાઓ સામે આવ્યા. છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં 307 સિંહોના મૃત્યુ નિપજ્યા. રાજ્ય સરકારે ગૃહમાં આંકડા જાહેર કર્યા કે 268 સિંહોના કુદરતી રીતે જ્યારે 39 સિંહોના અકસ્માતે મૃત્યુ થયા. રાજપીપળા એડિશનલ સેશન્સ કોર્ટે આપ ધારાસભ્ય ચેતર વસાવાના જામીન ફગાવ્યા. ચેતર વસાવાએ જામીન માટે ફરી હાઈકોર્ટમાં જવું પડશે. ધારાસભ્ય ચેતર વસાવા 3 દિવસના પેરોલ પર છે. ચેતર વસાવાની જેલ મુક્તિને લઈ આપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને રજૂઆત કરી. આપના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું કે ચેતર વસાવાનું પ્રભુત્વ અટકાવવા ખોટા કેસ કર્યા. વિસાવદરમાં પોલીસે મારી સાથે ગેરવર્તન કર્યું. ભાજપના વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલ સામે અમદાવાદ ગ્રામ્ય કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું. અમદાવાદના નિકોલમાં 2018માં પ્રતિક ઉપવાસ મુદ્દે નોંધાયેલા કેસની મુદ્દતમાં સતત ગેરહાજર રહેતા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું.
અમદાવાદ ગ્રામ્ય કોર્ટે હાર્દિક પટેલના એક સમયના સાથી કોંગ્રેસના નેતા ગીતા પટેલ, PAASના નેતા કિરણ પટેલ સહિતના શખ્સો સામે વોરંટ ઇસ્યુ કર્યું. પ્રતિક ઉપવાસને લઈને નોંધાયો હતો ગુનો. સાંસદ ગેનીબેન ઠાકોરે કહ્યું કે આગામી ચૂંટણીમાં કોંગ્રેસ ખૂબ જ સારું પ્રદર્શન કરશે અને જીત મેળવશે. ખૂબ જ ઉત્સાહ સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ ફરી લડવા માટે મક્કમ બન્યા છે. સરકારના ફરજિયાત હેલ્મેટ નિયમ મુદ્દે ભાજપ ધારાસભ્યો નારાજ હોવાની ચર્ચા. સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ કહ્યું કે હેલ્મેટથી લોકોને તકલીફ થાય છે. મહાનગરો, શહેરો માટે પુનઃ વિચાર કરવો જોઈએ. સેવન્થ ડે સ્કૂલની બંને અરજી હાઈકોર્ટે ફગાવી. ત્યારે ડીઈઓ અને રાજ્ય સરકારની અરજી માન્ય રખાઈ. ડીઈઓએ કહ્યું કે શાળાએ સરકારને કોઈ માહિતી નથી આપી. સરકારની કાર્યવાહીમાં સ્કૂલ સાથ આપે. સુરેન્દ્રનગરમાં પાણી મામલે મહિલાઓએ મહાનગરપાલિકા કચેરીએ નીચે બેસીને વિરોધ નોંધાવ્યો. પીવાના પાણી, ગટર, સ્ટ્રીટ લાઇટની અસુવિધાને લઈ વિરોધ કરવામાં આવ્યો. મહિલાઓએ કામગીરી ન થતી હોવાના આક્ષેપ પણ કર્યા છે. રાજકોટના વેરાવળને અલગ નગરપાલિકા બનાવવા રજૂઆત કરવામાં આવી. શાપર વેરાવળને સંયુક્ત નગરપાલિકા બનાવવા સરપંચ સહિત ગ્રામજનોએ ડીડીઓને રજૂઆત કરી. તો ડીડીઓએ કહ્યું કે ગ્રામજનોની રજૂઆત સીએમ સુધી પહોંચાડીશું. મોડાસા નગરપાલિકાનો વિસ્તાર વધતા સબલપુર ગ્રામ પંચાયતમાં ભારે વિરોધ કરવામાં આવ્યો. ચાર્જ સંભાળવા પહોંચેલા અધિકારીઓ સામે રોષ ભભૂક્યો. ગ્રામજનોએ કલેક્ટરને આવેદન આપી રજૂઆત કરી. અમરેલી ભાજપના નેતા હિરેન હિરપરાએ મુખ્યમંત્રીને રજૂઆત કરી. અમરેલી જિલ્લાના રોડ રસ્તા રિપેર કરવા રજૂઆત કરવામાં આવી. હિરેન હિરપરાએ રોડની ગુણવત્તા પર સવાલો ઉઠાવ્યા છે. અમદાવાદના નિકોલમાં થોડા સમય પહેલા રિપેર કરેલા રોડ પર કપચી દેખાઈ. સ્થાનિકોએ આક્ષેપ કરતા કહ્યું કે એએમસીએ રોડ પર થીગડા મારી દીધા બાદ કપચી નાખી દીધી. રોડ પર હલકી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં આવ્યું છે. બોટાદના પાળિયાદમાં ગ્રામ પંચાયતે ગેરકાયદે દબાણો દૂર કર્યા. જાહેર રસ્તાઓ અને બજારોમાં દબાણો હટાવવામાં આવ્યા. સુરેન્દ્રનગરમાં 10 ગામને જોડતા રસ્તાનું ધોવાણ થયું. ગઠેચી, રાણાગઢ, મૂળ બાવળાના રસ્તો ધોવાઈ જતા ગ્રામજનોને ભારે હાલાકી. 2 દિવસ પહેલા માટી નાખી રસ્તો બનાવવામાં આવ્યો હતો. છોટાઉદેપુરમાં કાચા રસ્તાથી ગ્રામજનો પરેશાન થયા. ખેલખિલાટ વાન કાદવમાં ફસાતા ટ્રેક્ટરથી તેને બહાર કાઢવામાં આવી. રામાપ્રસાદી નાના વાંટને જોડતા કાચા રસ્તે તે વાન ફસાઈ. સગર્ભાને દવાખાને પરત ગામમાં મૂકવામાં આવી હતી.